તમારા પરિવારની જે પરિસ્થિતિ અને પરિવારના જે દિવસો હતા આ પરીક્ષા પાસ કર્યા પહેલાના એઝ અ અર્નિંગ મેમ્બર ત્રણેય બેન મારા મેરિડ હતા. એઝ અ અર્નિંગ મેમ્બર તરીકે હું એક હતો. મારા પપ્પાને પેરાલિસિસનો એટેક આવેલો હતો. સો પપ્પા અર્નિંગ મેમ્બરમાં હું એક આપણે કહી શકીએ. સૌપ્રથમ સવારે મારી 5:30 વાગે સાહેબ દિવસની શરૂઆત થઈ જતી. તો મારા કોઈ ફોરફાધર્સમાં બી જોઈએ તો સાહેબ એમને કોઈને ગવર્મેન્ટ જોબ નથી હોતી. એક વ્યક્તિ ઘરમાંથી સરકારી નોકરી લે એટલે આખો પરિવાર કરી જાય. રવિન્દ્ર, મારું જોઈનિંગ 17/5/17માં જોઈનિંગ થયું અને મારા ફાધરની બસ 4 થી 5 મહિનામાં પછી ડેથ થઈ ગઈ હતી. અને મારા પપ્પાને એટલો એક આનંદ છે કે મારા સનને હું એક સરકારી પદ ઉપર બેસેલો જોઈને હું આ દુનિયામાંથી રજા લીધી. રિંકલબેન, આપણે કઈ એક્ઝામ પાસ કરી બેટા અત્યારે? અત્યારે સીસી બી ગ્રુપનો ઓર્ડર આવી ગયો છે પોલીસ મહાનિર્દેશક અને કમિશનર શ્રીની કચેરી. પછી આપણે આરએમસીમાં ડીવી થઈ ગયું છે અને હાઈકોર્ટ કોમ્પ્યુટર ઓપરેટર. એક તીર નિશાનની જેમ 3 એક્ઝામ પાસ થઈ ગઈ. મારી સાથે રવિન્દ્ર અને રિંકલબેન છે. રવિન્દ્ર એટલે 2017ની અંદર આઈસી નું ગૌરવ બની અને જ્વલંત સિદ્ધિ અને જ્વલંત સફળતા સાથે બિન સચિવાલય ક્લર્ક 2017ની અંદર ઉત્તીર્ણ થયા. પોતાના જીવનના જે દિવસો હતા એ સંઘર્ષમય હતા અને સંઘર્ષથી સફળતા સુધીની એમને સફર ખેડી. અને સાથે સાથે ત્યાર પછી 2022ની અંદર એમના લગ્ન થયા અને રિંકલબેન અત્યારે હાલની સીસી ગ્રુપ બી ની અંદર પોતે એક સફળ ઉમેદવાર બન્યા. રિંકલબેન માટે હું કહીશ કે રિંકલબેન એ માત્ર એક આજે સફળ ઉમેદવાર નથી, પરંતુ હજારો દીકરીઓ માટે રિંકલબેન આજે પ્રેરણાનો સ્ત્રોત છે. તો આજે આપણે રવિન્દ્ર અને રિંકલબેન સાથે એમની સફળતાને બિરદાવવા માટે અને એમના સંઘર્ષથી આપણને સૌને પ્રેરણા મળે એના માટે આજે આપણે રવિન્દ્ર અને રિંકલબેન સાથે સંવાદ કરશું. બંનેનું હાર્દિક સ્વાગત કરું છું. રવિન્દ્ર અને રિંકલબેન આઈસી પરિવારના જ સદસ્ય છે એટલે બહુ કોઈ ફોર્માલિટી કરવાની મારે જરૂર નથી ને આવશ્યકતા પણ નથી, કારણ કે એ લોકોએ હર હંમેશા માટે રવિન્દ્ર અને રિંકલબેને આઈસી ને પોતાની માયની છે. હું આઈસી નો અને આઈસી મારી એવી ભાવનાથી બંને દંપતી જે છે આઈસી સાથે બંને દીકરો અને દીકરી બંને જોડાયેલા છે. તો રવિન્દ્ર, પહેલા તો તમારા જીવનની અંદર જે સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રની અંદર તમે તો 2017ની અંદર આઈસી માંથી સફળતા હાંસલ કરી લીધી, પણ તમારા પરિવારની જે પરિસ્થિતિ અને પરિવારના જે દિવસો હતા આ પરીક્ષા પાસ કર્યા પહેલાના, બિન સચિવાલય ક્લર્ક 2017 પાસ કર્યા પહેલાના ઈ જે પરિસ્થિતિ અને ઈ જે દિવસો હતા ઈ ચોક્કસથી આજના યુવાનો માટે પ્રેરણારૂપ બને એના માટે તમારી પરિસ્થિતિ અને તમારા પરિવારની જે સિચ્યુએશન્સ હતી એનું વર્ણન ખાસ કરીને વિદ્યાર્થીઓને કરો એવી અપેક્ષા. જી સર, સૌપ્રથમ તો સમગ્ર આઈસી પરિવારનો ખૂબ ખૂબ આભાર. આઈસી પરિવારનો જેટલો આભાર માનીએ એટલો મારા માટે ઓછો છે, કારણ કે સરે જે રીતે વાત કરી 2016માં મેં ક્લાસીસ જોઈન કરેલા હતા આઈસીમાં. હું પોતે ખૂબ જ મધ્યમ પરિવારમાંથી આવું છું. મારા પપ્પા છે એ દરજીકામ કરતા હતા, મારા મધર જે હાઉસવાઈફ હતા અને મારે 3 મોટા બહેનો હતા. અને હું એઝ અ અર્નિંગ મેમ્બર ત્રણેય બેન મારા મેરિડ હતા. એઝ અ અર્નિંગ મેમ્બર તરીકે હું એક હતો. મારા પપ્પાને પેરાલિસિસનો એટેક આવેલો હતો. સો પપ્પા અર્નિંગ મેમ્બરમાં હું એક આપણે કહી શકીએ. સૌપ્રથમ અમારે જ્યારે જોબ મળી એની પહેલાં મારી એક્ટિવિટીઝમાં કહીએ તો હું સૌપ્રથમ સવારે મારી 5:30 વાગે સર દિવસની શરૂઆત થઈ જતી. હું ન્યૂઝપેપર જી સર હું ન્યૂઝપેપર વેન્ડર તરીકે ન્યૂઝપેપર દેવા માટે જતો હતો. મને ઘણીવાર સાહેબોએ ક્લાસમાં પણ કહેલું કે કોઈ પણ કામ નાનું નથી હોતું, અને મેં એક અબ્દુલ કલામને એક રોલ મોડલ તરીકે રાખેલા હતા કે અબ્દુલ કલામજી પોતે સવારના ન્યૂઝપેપર દેવા માટે જતા હતા. એટલે મને એ કામ કરવામાં કોઈ નાનપ નહોતી લાગતી અને એ એક જાતની એક્સરસાઇઝ પણ સાહેબ કહી શકે એ રીતે મેં એ મારા વર્કને લીધું હતું. તો ઉનાળો હોય, શિયાળો હોય, ચોમાસું, તો એ મારો ટાસ્ક ચાલુ રહેતો હતો. ત્યારબાદ મેં પીટીસી કરેલું છે, માટે હું સવારે 9 થી 10 એક લેક્ચર લેવા માટે જતો હતો. ત્યારબાદ મારું માસ્ટર્સ ચાલુ હતું, તો મેં માસ્ટર્સ મારા 12 થી 5 યુનિવર્સિટીમાં ચાલુ હતું. ત્યારબાદ હું એકાઉન્ટ લખવા માટે જતો હતો કાંત મશીન ટૂલ્સમાં, જ્યાં મેં 6 થી લઈને 8 સુધી સાહેબ મારી ત્યાં જોબ હતી. એટલે કાંત મશીન ટૂલ્સમાં એકાઉન્ટન્ટ તરીકે મેં જોબ કરેલી હતી. ત્યારબાદ બિન સચિવાલયની જાહેરાત થઈ અને મેં સૌપ્રથમ આઈસીનો સંપર્ક સાધેલો. એની પહેલાં બી મેં જ્યારે ટેટની પરીક્ષા હતી તો હું આઈસી પરિવારનો જે કિસ્સો હતો
ત્યાંથી મને સફળતા મળી ગઈ. પણ ટેટની સાહેબ એક્ઝામમાં એકવાર તમારી એક્ઝામ લેવાઈ જાય પછી ભરતી ક્યારે આવે એનું નક્કી નથી. જી સર. એટલે ઇન બિટવીન ત્યારે આવડી બિન સચિવાલયની જાહેરાત બહાર પડી અને હું આઈસમાં કોચિંગ લેવા માટે આવેલ. એની પહેલા સાહેબ મેં આવડી આ સ્ટ્રગલ મેં તમને કીધી. પછી જ્યારે જેમ એક્ઝામ નજીક આવતી ગઈ એમ પછી મેં ત્રણેય જોબમાંથી બંધ કરી દીધું. એક ન્યૂઝપેપરનું મેં ચાલુ રાખ્યું કારણ કે મારી રૂટીન લાઈફ એનાથી થોડી વહેલી સ્ટાર્ટ થઈ જતી હતી. 8 વાગે મારા દિવસનો શરૂઆત, આમ નકર આપણે સુવામાં એ સમય કાઢવાના હોય છીએ, તો સવારે 5:30 વાગ્યા લઈને મારું 7-7:30 વાગ્યા સુધીમાં એ ટાસ્ક પતી જતું હતું. અને પછી હું તૈયારીમાં સંપૂર્ણ સમય દેતો હતો. અને આઈસીનું સંપૂર્ણ માર્ગદર્શન. આઈસી એક એવી સંસ્થા છે કે જ્યાં આપણને સફળતાની સીડી આપી દે છે કે ભાઈ આવડી આ માર્ગ છે કે આ જે તમને સફળતા સુધી લઈ જશે. એ પણ એના ઉપર ચડવાનું તો આપણે ખુદ જ છે. જેમાં તમને ક્યાંય ચડવામાં મુશ્કેલી પડે તો ત્યાં સમગ્ર આઈસી પરિવાર મારી સાથે રહેલ છે. મૌલિક સાહેબનું માર્ગદર્શન હોય, જીમિત સરનું માર્ગદર્શન હોય, જેમાં ક્યાંય બી અટકા હોય, આપણે ક્યાંય બી મોટિવેશનની જરૂર હોય, કોઈ આપણને ટોપિક ના સમજાતો હોય, જે બીજી જગ્યાએ પ્રોફેશનલિઝમ છે એના કરતાં અહીંયા આત્મીય સાથે આપણે જોડેલા છીએ. અને ખરેખર ખૂબ જ આમ જેટલો આભાર માનીએ એટલો હું તો ઓછો એમ કહી શકીશ. એટલે ત્યાર પછી મને બિન સચિવાલયમાં સફળતા મળી. પરીક્ષાના છેલ્લા દિવસ સુધી કે ભાઈ પરીક્ષાના પેપર એટેમ્પ કેમ કરવું ત્યાં સુધી મૌલિક સાહેબ સાથે હોય છે. અને કઈ રીતે તમારે પેપર એટેમ્પ કરવું જોઈએ કે જેથી તમને બીજા લોકો કરતાં તમે લોકો કેમ આગળ આવી શકો. તો હંમેશા સાહેબે પૂરેપૂરો એમાં મદદ કરી છે, પૂરેપૂરો સાહેબે ગાઈડન્સ પ્રોવાઈડ કર્યું છે. અને પછી મને એક્ઝામ કમ્પ્લીટ થઈ પછી સીપીટીની એક્ઝામ હતી તો ત્યાંથી બી સાહેબે પૂરું માર્ગદર્શન આપ્યું હતું કે ભાઈ સીપીટીમાં આપણે કઈ રીતે માર્ક્સ સૌથી વધારે આપણે મેક્સિમમ માર્ક કવર કરી શકીએ જેથી કરીને કમ્બાઇન્ડ મેરિટ છે એ સૌથી વધુ બની શકતું. ત્યારે પહેલા સીપીટી હતું. હા એટલે પછી મારો સ્કોર એમાં ખૂબ જ સારો રહ્યો અને મને પછી સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ એ ડિપાર્ટમેન્ટ અલોટ થયું. અને અત્યારે હું હાલ રાજકોટમાં બહુમાળી ભવન ખાતે વિજિલન્સ ઓફિસમાં ફરજ બજાવું છું એઝ અ સિનિયર ક્લાર્ક. જુનિયર ક્લાર્કમાં સર મારું જોઈનિંગ હતું અને સિનિયર ક્લાર્ક તરીકે મારું પ્રમોશન મળી ગયું. એટલે મારી જો આ સંપૂર્ણ સર જર્ની હોય ને તો એમાં મારી સફળતા પાછળ જો હું વાત કોઈનો કહી શકું તો એ ખરેખર આઈસી પરિવારનો સાહેબ હું જેટલો આભાર માનું એટલો ઓછો છે સાહેબ. સાચી વાત. તો વિદ્યાર્થી મિત્રો, રવિન્દ્રભાઈની સંઘર્ષ એટલો બધો હતો, સ્ટ્રગલ એટલી બધી હતી કે સવારના ઉઠીને છાપા નાખવા જવાનું, પીટીસી કરેલું હોય એટલે લેક્ચર લેવા બી જવાના. કાંત મશીન ટૂલ્સમાં એમણે કીધું કે હું અકાઉન્ટ લખવા પણ જાતો. પપ્પાને પેરાલિસિસ હતો. 3 બહેનોની ઘરની જવાબદારી અને આખા ઘર વચ્ચે કમાવાવાળા એક જ વ્યક્તિને એમાંય સાથે સાથે તૈયારી કરવાની. આટલા બધા મલ્ટિપલ વર્ક કરતા એમણે ક્યારેય પરિસ્થિતિઓનો વાંક ન કર્યો. પ્રતિકૂળ પરિસ્થિતિઓને પણ એને પોઝિટિવ લીધી અને જે સ્ટ્રગલ કરી અને એ સ્ટ્રગલથી પોતે સફળ બન્યા અને આખા પરિવારને સફળ બનાવ્યું. રવિન્દ્રભાઈ માટે હું કહીશ કે આ જે પરીક્ષા પાસ કરી રવિન્દ્રભાઈએ એકલાએ નથી કરી. રવિન્દ્રભાઈની સાથે સાથે 3 બહેનોએ, પિતાએ, માતાએ આ બધાએ આ પરીક્ષા પાસ કરી. એક વ્યક્તિ ઘરમાંથી સરકારી નોકરી લે એટલે આખો પરિવાર કરી જાય રવિન્દ્રભાઈ. જી સર, 100%ની વાત છે. આખો પરિવાર કરી જાય. કારણ કે તમે જે સ્ટ્રગલ કરતા ન્યૂઝપેપર નાખતા જે ટૂંકમાં એક્ઝામ પાસ કરી ને બહુ અકલ્પનીય સફળતા કહી શકાય. કાંઈ ન કરતા હોય ને ખાલી તૈયારી કરવી હોય ને એના માટે આજે પરીક્ષા પાસ કરવી અઘરી છે. પણ છાપા નાખતા પપ્પાને પેરાલિસિસ હોય ને છતાંય એક્ઝામ પાસ કરી. બહુ મોટી સફળતા છે. કદાચ કોઈક એમ થાય કે ક્લાર્કની એક્ઝામ પાસ કરી એમાં શું છે ભાઈ, આ પરિસ્થિતિમાં તું ક્લાર્ક પાસ તો કરી જો, એક સરકારી નોકરી લઈ તો જુઓ. એટલે તમે જે પરિસ્થિતિમાંથી પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરીને એને પોઝિટિવ લઈને તમે જે સફળતા હાંસલ કરી છે એને બિરદાવવા માટે મારી પાસે તો આમ જુઓ તો કોઈ શબ્દો નથી રવિન્દ્રભાઈ. પણ ખુશીની વાત એ છે કે આજે તમે સફળ થયા, સાથે સાથે તમારા જે લાઈફ પાર્ટનર છે એમને બી તમે આ માર્ગે ચડાવ્યા. બહુ ઓછા લોકો એવા હોય છે કે દીકરીઓને પોતે સપોર્ટ કરી અને સરકારી નોકરીની તૈયારી કરાવે. એવા બહુ ઓછા વ્યક્તિઓ આજના સમાજની અંદર જૂજ વ્યક્તિઓ જોવા મળે છે કે જે પોતાના લાઈફ પાર્ટનરને એટલો સપોર્ટ મળે. અને ખાસ કરીને બેન માટે હું કહીશ કે તમે એને સપોર્ટ કર્યો અને એમણે પોતે મહેનત કરી અને પોતાની ક્ષમતાને અને પોતાની જાતને એક સફળ વ્યક્તિ તરીકે આજે પ્રસ્થાપિત કરી રિંકલબેને. ખાસ કરીને તો હું ઈ કહેવા માંગીશ
કે તમે તમારા પત્નીને તમે આના માટે સરકારી નોકરીની તૈયારી કરવા માટે દરેક પુરુષોએ મહિલાઓને આગળ લઈ આવવા માટે, નારી સશક્તિકરણ કરવા માટે પોતાની મહિલાને, પછી કદાચ મહિલાનું સ્વરૂપ બેન હોઈ શકે કે કદાચ મહિલાનું સ્વરૂપ પત્ની પણ હોઈ શકે, તો એને 100% 100% પરિવાર તરફથી સપોર્ટ મળવો જોઈએ. હવે આ 15મી સદી નથી, 21મી સદી છે અને હવેનો જે સમય છે એ દીકરીઓનો, માતાઓનો ને બહેનોનો સમય છે. એટલે જે રીતે રવિન્દ્રભાઈએ રિંકલબેનને સપોર્ટ કરી અને એમને સફળતાની અંદર ટેકારૂપ બન્યા છે, તો રવિન્દ્રભાઈની પોતાની લાઈફ પણ એટલી સંઘર્ષમય રહી. રવિન્દ્રભાઈ, તમે સફળ થયા પછી આ સમાજનો, આ દુનિયાનો તમારા પ્રત્યેનો જે વ્યૂ છે, તમારા પ્રત્યેનો જે વ્યવહાર છે, એની અંદર શું પરિવર્તન આવ્યું તમે લોકોને કહી શકો? આના માટે હું એક જ વાક્ય કહીશ કે સાહેબ મને હંમેશા ક્લાસમાં હોય કે મેં સાહેબ પાસે એવી પ્રેરણા લીધેલી છે કે સાપ જો કોઈ જગ્યાએ નીકળે તો જેવી રીતે સાપ જો કોઈ બહાર નીકળે, કોઈના ઘર બાજુ નીકળે, શેરીમાં નીકળે, લોકો એને મારવા જતા હોય છે, પરંતુ જો યોગ્ય જગ્યાએ એ બિરાજમાન હોય, બરાબર જો મંદિરમાં હોય તો એ પૂજાય છે. એ જ રીતે સાહેબ આખો સિનારીઓ આખો ચેન્જ થઈ ગયો આફ્ટર સક્સેસફુલ ગેટિંગ જોબ. ત્યારબાદ મેં પીજીવીસીએલની જોબ, જે મને બાબરા પોસ્ટિંગ મળ્યું હતું, પીજીવીસીએલમાં મને મળી ગઈ હતી, ટેટમાં સાહેબ મળી ગઈ, જીએસઆરટીસીમાં મળી ગઈ, આપણું બિન સચિવાલયમાં મળી ગઈ. એટલે આવી રીતે સાહેબ પછી ડીવાયએસઓની અત્યારે હાલ મેઇન્સ આપેલી છે. તો આ સમગ્ર મારી જે જર્ની હોય ને એમાં સાહેબ આઈસી પરિવારનો બહુ મોટો હાથ છે સાહેબ. તમારી મહેનત છે, મમ્મી પપ્પાના આશીર્વાદ છે અને આઈસી ને અમે તો નિમિત્ત છીએ, પણ તમારી જે મહેનત છે ને, હજી તમે ડીવાયએસઓ ની ટૂંકમાં મેઇન્સ આપેલી છે. સરસ, વેરી ગુડ. બીજું રવિન્દ્રભાઈ, ખાસ ઈ કહેજો કે જીવનની અંદર અત્યારે જે સ્ટુડન્ટ તૈયારી કરે છે એ માનસિક રીતે હારી જાય. તમે તો એક પછી કેટલી બધી એક્ઝામ પાસ કરી, તમે કીધું જીઆરટીએસ પાસ કરી, પીજીવીસીએલ પાસ કરી, આ બધું. અત્યારે વિદ્યાર્થીઓને એક સરકારી નોકરી મેળવવાના ફાફા પડે છે, તો એમના માટે તમે શું સંદેશો આપશો? એમના માટે એવું કહીશ કે હું 2017માં 16માં બી સાહેબ સ્ટુડન્ટ હતો, 2000 ને આપણી લાસ્ટ 24 હતી એમાં બી સ્ટુડન્ટ રહેલો. તો મેં આખો સિનારીઓ જોયેલો કે અમુક વિદ્યાર્થીઓ હોય છે એ પોતે રમત વૃત્તિમાં સાહેબ જવા દે છે. કોઈ બી આપણે, મને એટલો ખ્યાલ છે કે અહીંથી જે શેડ્યુલ આપ્યું હોય, એક્ઝામનું પ્રોવાઈડ કરેલું હોય, એમને એક ફાઇનલ એક્ઝામ તરીકે જો ડેડિકેશનથી એમને પૂર્ણ કરવાનો ને તૈયારી પૂર્ણ થયા પછી એક્ઝામ આપવાનો સાહેબ એટેમ્પ કરીએ ને, તો એ એક જે શેડ્યુલ ગોઠવાયેલા છે જે તમારી ફાઇનલ એક્ઝામ સુધી પહોંચાડે છે, તો એ એકમાં જો આપણે સક્સેસફુલ બધું સિરિયસલી આપણે પ્રિપેરેશન કરી હોય, જો સાહેબનું પૂરા માર્ગદર્શન સાથે આપણે એમને એકવાર સાતત્યતાથી લાગેલા હોઈએ, તો ફાઇનલ એક્ઝામ હોય એમાં પરફોર્મન્સ સાહેબ 100% મળવાનું જ છે. તો ક્યાંક ને ક્યાંક આવું સાહેબ બાકી રહે છે, કોઈ બીજી જગ્યાએ જતા રહે છે, અથવા તો કોઈ બીજી જગ્યાએ પોતાનું ડાયવર્ઝન થઈ જાય છે. કોઈ એક જોબ આવી તો તૈયારી કરતા હોય તો એમાં પૂરેપૂરો સમય આપી દે છે, જોબને સાઈડમાં રાખી દે છે. આ સાઇડલાઇનની તૈયારી કરવાની વસ્તુ નથી, પરંતુ એક ફૂલ ફોકસ દઈને એક મુખ્ય સબ્જેક્ટ આને બનાવવો જોઈએ કોર સબ્જેક્ટ તરીકે. જ્યારે બીજા લાઈફમાં ઘણા બધા ઓબ્સ્ટેકલ આવતા હોય, ઘણા બધા ટાસ્ક આવતા હોય, તો એમાં સાહેબ કેવું થઈ જાય, તૈયારી છે એ સાઈડમાં થઈ જાય છે અને પેલા બધા છે એ કોર બની જાય છે. પણ ખરેખર જો એ વસ્તુને આપણે કોર ના બનાવીએ ને તૈયારીને જો ફોકસ રાખીએ તો સાહેબ સફળતા અંત સુધી સાહેબ જો એમને સાતત્યતાથી વળગી રહીએ તો મળવાની છે એ નક્કી છે. ટૂંકમાં સતત અને સખત મહેનત કરે એને સફળતા ચોક્કસથી મળે. ચોક્કસથી સાહેબ. બીજું રવિન્દ્રભાઈ, કે તમે જ્યારે સંઘર્ષ કરતા હતા, તમે કીધું કે છાપા નાખવા જતા હતા, પ્રાઇમરીમાં લેક્ચર લેવા જતા હતા, ઘરની જવાબદારી હતી, તમને ક્યારે એવું થયેલું કે મારે તૈયારી છોડી દેવી છે, મારાથી નહીં થાય, હું નહીં કરી શકું, એવું કાંઈ? જી સર. નેગેટિવિટીમાં તમે ગયેલા હોય, નાસીપાસ થયેલા હોય, અને થયેલા હોય તો એમાંથી પાછા બહાર કેવી રીતે આવ્યા? જી સર. આના માટે સાહેબ એક હું મારા લાઈફમાં બનેલું એક દ્રષ્ટાંત તમને કહીશ કે આપણે રોટરી મિડ ટાઉને બેચ ચાલુ હતી, બરાબર, બિન સચિવાલયની. ત્યારે જ બેચ ચાલુ હતી ને તલાટીનું સાહેબ રિઝલ્ટ આવ્યું હતું, જેમાં મારે 0.25 માર્ક, ત્યારે સાહેબ લેક્ચરે તમારો તો હું આપને મળ્યો હતો, ત્યારે હું 0.25 માર્કથી રહ્યો ને, એટલે ત્યારે મને એક એવો સમય સાહેબ મારા માટે આવી ગયો હતો કે ભાઈ હવે આટલી કોમ્પિટિશનમાં આટલા માર્ક આપણે લઈ જઈએ, આપણી સાથે કોન્ટેક્ટમાં બીજા જે તૈયારી કરતા હોય તો આપણે એમ કે ભાઈ આમની તો આટલી તૈયારી બી નહોતી, મારી આમની કરતાં વધારે હું પ્રિપેરેશન કરતો, આટલું મેં મારી આવડા તૈયારીને આપી દીધું છે, છતાં બી હું આટલા માર્ક કરી ગયો. ત્યારે સાહેબ મારી એક હિંમત હારી જવાયું હતું કે હવે મારું આમાં ના થઈ શકે, એવું મને એક થઈ ગયું હતું. મારા કોઈ ફોરફાધર્સમાં બી જોઈએ તો સાહેબ એમને કોઈને ગવર્મેન્ટ જોબ નથી હોતી, બટ મારું એક સપનું હતું કે ના ગવર્મેન્ટ જોબ લેવી છે. હવે એ સમયે જ્યારે હું સાહેબ આવ્યો 0.25 માર્ક, એટલે સાહેબ એક ખોટો ન કર્યો હોત ને તોય હું આ ગવર્મેન્ટમાં સાહેબ આવી ગયો હોત.
પણ આપે ત્યારે મને જે મોટિવેશન સાહેબ પ્રોવાઈડ કર્યું હતું કે આટલી હિંમત નહીં, ત્યારે મારું ક્લાસ ચાલુ હતા સાહેબ. આવડું આ 2000 આપણે જે આપણી 16ની બેચ હતી બિન સચિવાલયની, ત્યારે આપણા ક્લાસ ચાલુ હતા. એટલે ત્યારે સાહેબ તમે જે માર્ગદર્શન આપ્યું હતું, તમે જે મને મોટિવેશન આપ્યું હતું, ભાઈ આટલાથી અટકી નથી જવાનું, 0.25 રહ્યું છે એનાથી કંઈક સારું આપણા માટે હશે. એક જે એક્ઝામમાં રહી જવાયું તો આવડું એના માટે એનાથી બેટર ઓપ્શન આવડવા છે. પછી બીજી બી એક્ઝામ આવતી ગઈ, એટલે ત્યારે સાહેબ મને જે મોટિવેશન મળ્યું, જેનાથી મેં પાછું એક રિસ્ટાર્ટ આપ્યું, એનાથી મને પાછો હું એક મારી ટ્રેક ઉપર જે હું ઉતરી ગયો હતો સાહેબ, મનથી બી હારી ગયો હતો કે ભાઈ 0.25 માર્કથી યાર રહી ગયા. એટલે ત્યારે મને સાહેબ એવું થઈ ગયું કે હવે આવડું આ નથી, કારણ કે બીજા મારી સાથે જે તૈયારી કરતા એ ક્યાંક ને ક્યાંક લાગી ગયા હતા. એ લોકો સારું એવું અર્નિંગ, એ લોકોને રિસ્પેક્ટ, એ લોકોનું માન, એક સ્ટેટસ એ લોકોનું બની ગયું હતું. મારી સાથે જે તૈયારી કરતા હોય, એટલે તૈયારી તલાટીમાં સાહેબ લાગ્યા, એટલે એ લોકો ચડી ગયા, એટલે એ લોકોની હું લાઈફ જોઉં, એટલે મને સેજ ઓલું થઈ ગયું કે યાર હું આટલાથી રહી ગયો તો હવે મારાથી કેમ થશે. ત્યારે સાહેબ જે આપણું મોટિવેશન હતું એ ખરેખર એના માટે હું ખૂબ ખૂબ આભારી છું કે એ સમયે હું ફરીથી ઊભો થઈ શક્યો ને તૈયારી કરી શક્યો ને, જેના બદલ પછી પાછળ મેં ઘણી બધી એક્ઝામ સાહેબ ક્રેક કરી. પણ જો હું ત્યારે હારી ગયો હોત તો સાહેબ મારી પાસે, મને ત્યારે એટલો ખ્યાલ છે કે મારા જો હું 3 જોબ કરતો ને તો એ મારે 10 થી 12 હજાર સેલેરી જેવો સિનારીઓ થઈ જતો, તો આગળ મારી લાઈફ એ રીતની સાહેબ હોત. બટ એ આખો એક ટર્નિંગ પોઈન્ટ હતો અને જ્યાંથી મેં રિસ્ટાર્ટ લીધું, આપનું માર્ગદર્શન, આપનો સપોર્ટ સાહેબ, આપનું મોટિવેશન મળ્યું, ત્યાંથી હું એક ફરીથી ઊભો થયો અને લડી શક્યો. અને એક્ઝામ પછી મને તમે કીધું કે તમારા ફોરફાધર્સ, એટલે અત્યાર સુધી ખાનદાનમાં કોઈને સરકારી નોકરી નથી? નહીં સર, મારા દાદા હતા એ નાગરિક બેંકમાં પ્યુન તરીકે ફરજ બજાવતા હતા, બટ એની પહેલા કે એના પછી સાહેબ કોઈ નથી. વિદ્યાર્થી મિત્રો, ઘણા લોકો એવું વિચારતા હોય કે મારા પરિવારમાં જો બધા સરકારી નોકરિયાત હોય તો જ હું સરકારી નોકરી લઈ શકું. પણ આ રવિન્દ્રભાઈ એક એવા વ્યક્તિ છે કે જેના ખાનદાનમાં કોઈ ક્યારેય સરકારી નોકરિયાત હતું નહીં. પોતે પહેલા વ્યક્તિ, હવે રિંકલબેન છે એ બીજા વ્યક્તિ કે જેને આ સરકારી નોકરી આટલો સંઘર્ષ કર્યા પછી એણે પોતે પ્રાપ્ત કરી. રવિન્દ્રભાઈ, તમે સફળ થયા બરોબર, પછી તમારું પહેલું રિએક્શન શું હતું અને તમે સફળ થયા એ વાતની જાણ સૌથી પહેલી તમે કોને કરી હતી? મને એ હજી મોમેન્ટ યાદ છે કે 2017 મને 2016 જ્યારે સાહેબ જોબ લાગી ને PGVCL, ત્યાંથી જ હું ખુશ હતો. અને મારા પપ્પા મને યાદ છે ત્યારે પથારીવશ હતા, કારણ કે 5th મેજર એટેક પેરાલિસિસનો આવેલો હતો. એટલે ત્યારે મારા પપ્પાને એટલો આનંદ થયેલો કે જે હું અત્યારે શબ્દોમાં સાહેબ વર્ણવી નહીં શકું. એમને એક એવી ફિલિંગ હતી કે મારા છોકરાને મેં એક સરકારી પદ ઉપર જોઈ લીધા, એટલે મારા માટે ઘણું થઈ ગયું. અને એ બી સર મોમેન્ટ મને યાદ છે કે મારે આ રિઝલ્ટ આવવાનું બાકી હતું, ત્યારે મારા પપ્પાએ એક હાશકારો અનુભવ્યો કે ના મારા દીકરાને હવે આવડ્યા. ત્યારે સાહેબ PGVCL એટલે એક નિગમ તરીકેની એવી રીતનું હતું, જેમાં શરૂઆતમાં છે એ 10,000, 13,000, પછી 15,000 એ રીતની સેલેરી હતી, બટ સિક્યોર હતું. એનાથી મારા ઘરે બધા ખુશ જ હતા. બટ પછી આવડવા જેવું રિઝલ્ટ આવ્યું, મારા પપ્પાને હાશકારો થઈ ગયો. 5મા મહિનામાં સાહેબ રિઝલ્ટ આવ્યું અને મારું જોઈનિંગ 17/5/17માં જોઈનિંગ થયું. અને મારા ફાધરની બસ 4 થી 5 મહિનામાં પછી ડેથ થઈ ગઈ હતી. અને મારા પપ્પાને એટલો એક આનંદ છે કે મારા સનને હું એક સરકારી પદ ઉપર બેસેલો જોઈને હું આ દુનિયામાંથી રજા લીધી. અને પપ્પાને આસ્કારો તો થઈ ગયો ને કે ભાઈ પૂરેપૂરો સાહેબ રવિન્દ્ર ગવર્મેન્ટ જોબ લઈ લીધી? પૂરેપૂરો સાહેબ, યસ. એક આનંદ સાથે પપ્પાએ વિદાય લીધી એ રીતે. રિંકલબેન, આપણે કઈ એક્ઝામ પાસ કરી બેટા અત્યારે? અત્યારે CC B ગ્રુપનો ઓર્ડર આવી ગયો છે પોલીસ મહાનિર્દેશક અને કમિશનર શ્રીની કચેરી. પછી આપણે RMCમાં DV થઈ ગયું છે ઓલરેડી, એનું ખાલી ફાઇનલ લિસ્ટની રાહ છે. એમાં બી આપણે SCBCમાં 5મો 6ઠો ક્રમ છે, કારણ કે એમાં SCBC ફિમેલમાં 11 જગ્યા છે અને આપણો 5મો 6ઠો ક્રમ છે. એટલે એક સાથે અત્યારે 2 એક્ઝામ પાસ કરી, CC ગ્રુપ B ને RMC ક્લર્ક બંને. હા, અને હાઈકોર્ટ કોમ્પ્યુટર ઓપરેટર. વાહ, એમાં બી DV ઓલરેડી થઈ ગયું છે, ખાલી ફાઇનલ લિસ્ટની એક તીર 3 નિશાનની જેમ 3 એક્ઝામ પાસ થઈ ગયા. ખૂબ સરસ, ખૂબ સરસ. આપણા માટે સોનામ સુગંધ મળી ગઈ. રિંકલબેન એક સાથે 3 એક્ઝામના ઓર્ડર લઈને આવે છે. એટલે અને DYSO મેઇન્સ હજી સાહેબ રિઝલ્ટ એનું પેન્ડિંગમાં છે. ઓહ, DYSO મેઇન્સ એ તમે આવી ગયા? બહુ સરસ, બહુ સરસ. બસ તમને 2 જણાને જોઈને મને
ખૂબ ખુશી થાય છે, ખૂબ આનંદ થાય છે અને ભગવાન તમને બેયને જીવનની અંદર ખૂબ સુખી રાખે, ખૂબ ખુશ રાખે અને બે જણા આત્મીયતાથી સાથે મળી અને ખૂબ આગળ વધો, પ્રગતિ કરો અને પરિવારમાં મા બાપની સેવા બી ખૂબ સરસ મજાની કરો. એ જ ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના કરું છું. રિંકલબેન, આપણી જે તૈયારીની સફર રહી, બરાબર, એ કેવી ગઈ? આમ તમને પોતાને કેવું ફીલ થયું? હું પહેલા તૈયારી કરતી હતી, મીન્સ મેરેજ થયા એ પહેલા ને મેરેજ થયા પછી બી 1 વર્ષ સુધી, પણ એ આમ પ્રોપર દિશામાં નહોતી જતી તૈયારી. મને થોડાક માર્ક માટે હું રહી જતી હતી. એટલે પછી રવિએ કીધું કે તું આટલાક માર્ક માટે રહી જાસ તો એકવાર તને પ્રોપર ગાઈડન્સ મળે. એટલે મને પછી આ સર સાથેની બધા સાથે મળ્યું, મેં અહીંયા એડમિશન લીધું અને પછી જેમ જેમ સર કહેતા ગયા એ રીતે મેં તૈયારી સ્ટાર્ટ કરી. અને પછી તમારે જ્યારે જ હેલ્પ જોતી હોય બધા મારે માટે અવેલેબલ હતા અને મને બહુ બધો સપોર્ટ મળ્યો છે આઈસ તરફથી અને એના લીધે જ હું આ સ્ટેજ ઉપર પહોંચી શકી છું. પૂરેપૂરું તમારી મહેનત સરસ ને સાચો તો તમને એમનો તો બહુ જ સપોર્ટ છે, બહુ જ સપોર્ટ છે. એવું કીધું કે નથી વાતું, નથી તૈયારી કરી લેવા દે, મારી સાથે 2 વાગ્યા સુધી મારી સાથે બેસીને વાંચ્યું છે. રવિન્દ્ર યાર હા, બે દિવાળીના દિવસે, બેસતા વર્ષના દિવસે અમે બે સાથે મારી ઓફિસે વાંચતા. એકય તહેવારમાં અમે 1.5 વર્ષ ભૂલી જ ગયા છીએ બે. લગ્ન પછી ટૂંકમાં મહેનત જ કરી છે. પણ ખૂબ સરસ બેટા, એક સાથે તમે 3 એક્ઝામ પાસ કરી. એમનો બી એટલો સપોર્ટ હતો અને મારા મધર ઇન લો નો બી એટલો બી સપોર્ટ હતો. તમારા સાસુએ બી ખૂબ સહકારી છે. બહુ જ સપોર્ટ હતો એમનો બી. પણ આ બધું શક્ય તો જ બને કે આપણે સંયુક્ત પરિવારની અંદર બધાનો આપણને સાથ સહકાર, બધાની આત્મીયતાથી આપણે રહેલા હોય અને સાસુ સપોર્ટ કરી બહુ મોટી વાત છે. કારણ કે સાસુ ત્યારે સપોર્ટ કરી શકે કે સાસુ તમને દીકરીની જેમ માને, બરોબર. ઈ તમારા માટે માતુશ્રી હોય અને તમે એના માટે દીકરી હોય. વહુ સાસુનો સંબંધ ન હોય પણ માં દીકરીનો સંબંધ હોય ત્યારે જ આ શક્ય બને. તમને ક્યારે તૈયારી દરમિયાન એવું થયેલું બેટા કે તૈયારી છોડી દેવી છે, હું થોડાક માર્કે રહી જાઉં છું, કે આ મારાથી નથી થાતું? કે લેટ ગઈ હતી ને થોડીક સીસી બી ગ્રુપની એક્ઝામ, ત્યારે આમ થોડુંક ડિમોટિવેટ જેવું થયું હતું કે હવે આમ વાંચવાની ઈચ્છા નથી થતી ને બધા મીન્સ કે તહેવાર ઉપર જલસા કરે છે ને આપણે અહીંયા બેઠા બેઠા વાંચી છીએ ને એવું થોડુંક થતું હતું. પણ રવિની હારે હતા ને એટલે બહુ વાંધો નહોતો આવ્યો. એ થોડુંક મોટિવેટ કરે ને હું ક્લાસમાં બી આવતી, તમારા લેક્ચર ખાસ હું એના એક લેક્ચર મિસ નથી કર્યો તમારો. યસ, બાકી સિલેબસ પૂરો થઈ ગયો તમારો ઓનલાઈન તો બી હું તમારા ખાસ મોટિવેશન માટે હું લેક્ચર અટેન્ડ કરવા આવતી. ભગવાનની દયા. પણ રિંકલબેન, તમે ખૂબ નસીબદાર કે રવિન્દ્ર જેવા વ્યક્તિ તમારા જીવનમાં લાઈફ પાર્ટનર તરીકે મળ્યા. એટલે તમને ક્યારે હતાશી નથી થવા દીધા, નાસી પાસે નથી થવા દીધા, તમારી તૈયારી અવિરતપણે ચાલુ રહી. તહેવારોમાં બી એને તમને વાંચવા માટે મોટિવેટ કર્યા. ખૂબ સરસ, ખૂબ સરસ. તમે આજની દીકરીઓને શું સંદેશો આપશો જે તૈયારી કરે છે? દીકરીઓને તમે શું સંદેશો આપશો? તૈયારીમાં છે ને ઓબ્સ્ટેકલ્સ તો આપણી લાઈફમાં ઘણા બધા આવતા જ હોય, ઘણા ફંક્શન્સ બી આવતા હોય, ક્યાંક એવું બી હોય કે આપણે જવું જ પડે એમ હોય, પણ તો બી આપણે કન્ટિન્યુટી રાખીને તો નો પ્રોબ્લેમ આવે. એટલે આપણને ખબર છે આપણે આટલી કલાક વાંચવાનું છે એટલે આપણે એટલું વાંચી જ લેવાનું એમ. ગમે તે હોય, ગમે તે સિચ્યુએશન હોય, એ આપણે થોડુંક એડજસ્ટ કરીને ચાલે તો બહુ વાંધો ના આવે. અને બીજું કે તમે પોતે મેરિડ છો, તો મેરિડ વુમનને તૈયારી કરતી વખતે જે કંઈ પણ તકલીફો આવતી જ હોય સ્વાભાવિક છે, તો એને ઓવરકમ કેવી રીતે કરતા? મીન્સ એ તો આપણે થોડુંક બધા સમજે, આપણે બી સમજી ને બધા બી સમજે એ રીતે થઈ જાય. ટૂંકમાં બધા સાથે પરિવારમાં બધા સાથે હોય તો જ આપણે આટલું બધું કરી શકીએ. બરાબર, ખૂબ સરસ, ખૂબ સરસ. આ સિવાય તમને પાસ થઈને આવ્યા છો ને એક સાથે આટલી બધી એક્ઝામ તમે પાસ કરી, તો આજે અત્યારે જે દીકરા દીકરીઓ તૈયારી કરે છે એમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે કોઈ વિશેષ 2 શબ્દો માર્ગદર્શન સ્વરૂપે અથવા તો કોઈ વિષયના માર્ગદર્શન સ્વરૂપે અથવા તો પરીક્ષાની તૈયારીના સંદર્ભમાં માર્ગદર્શન સ્વરૂપે તમે કંઈ કહેવા માંગતા હોય? મને અહીંયા આઈએસની ટીમ, મૌલિક સર, જીમિત સર બધા તરફથી ફૂલ સપોર્ટ મળેલો છે. દર વખતે બધી એક્ઝામમાં ગમે તે ગાઈડન્સ જોતું હોય, પેપર કઈ રીતે લખવુંથી લઈને છેલ્લે સુધી જે ગાઈડન્સ જોતું હોય એ પ્રોપરલી મળેલું છે. અને બધાને ખાલી એટલું જ કહેવાનું કે જે રીતે સર કે એ પ્રમાણે ખાલી આપણે એ રસ્તે જવાનું ખાલી, બાકી સફળતા તો
મળી જાય એમ. મળી જાય. આપણને બટ આપણને ખાલી એટલું ખાલી કરે આપણે સર કે એટલું કરી તો બી બસ થઈ જાય એમ. સફળતાની સમાનાર્થી સાહેબ અમારા માટે હોય ને તો બસ હા, આઈસી છે. પરિવાર સત્ય. બસ ભગવાનની કૃપા છે અને તમારી મહેનત છે અને તમારા પપ્પાના તમારી ઉપર ખૂબ આશીર્વાદ રહ્યા રવિન્દ્રભાઈ, એટલે તમે આ સફળતા જે છે એ હાંસલ કરી શક્યા છો. બીજું રવિન્દ્રભાઈ, તમને ખાસ હું એક ટૂંકમાં પ્રશ્ન પૂછવા માંગીશ કે તમારો આ આખો સંઘર્ષનો સમયગાળો રહ્યો અને પછી સંઘર્ષ પછી તમને સફળતા મળી, બરોબર? હવે આજના જે કોઈ પણ યુવાનો છે એ થોડી વારમાં હિંમત હારી જાય છે અમુક સમયે, બરોબર? અને ઘણા વિદ્યાર્થીઓ તો મેં એવા જોયા છે કે સાહેબ મને વાંચવું નથી ગમતું, સાહેબ મારું વાંચવામાં મન નથી લાગતું, બરોબર? એવા વિદ્યાર્થીઓને તમે કંઈ સ્પેસિફિક સંદેશો આપી શકો? જી સર, મારી જર્ની દરમિયાન મેં એટલી વસ્તુ સાહેબ એક માર્ક કરેલી કે અહીંથી જો રજાનો દિવસ આવતો હોય, 3-4 દિવસની રજા આવતી હોય ને પછી જો ઇન્સ્ટન્ટ આપણા ક્લાસમાં કોઈ એક્ઝામનું શેડ્યુલ બનાવ્યું હોય તો ઘણા વિદ્યાર્થીઓને એવી ફરિયાદ રહેતી હોય કે ભાઈ રજામાં કેવી રીતે અમારે વાંચવું, આવડા ટાર્ગેટ અમારે કેમ પૂરો કરવો, ક્યારેક ટાર્ગેટ ઓછા હોય ક્યારેક ટાર્ગેટ વધારે હોય છે તો કેવી રીતે થશે. બટ ઈ જે વસ્તુ અહીંથી પ્રોવાઈડ કરવામાં આવે છે ને કે ભાઈ આટલું તમારે કરવાનું એટલે એ કરવાનું, આંખ બંધ કરીને નહીં કરવાનું. શરૂઆતના દિવસમાં જેમ ડોક્ટર આપણને દવા આપે એ આપણને કડવી જ લાગવાની છે સાહેબ, બટ એનાથી જે ઈલાજ થશે ને એ ખરેખર અમને જે રિઝલ્ટ મળ્યું છે એ અમારા માટે અમૃત સમાન છે. એ અમને જે તે વખતે ફીલ થતું હતું કે ના આવડું આ કેમ અમારે ભેગું થશે, આટલું બધું એક સાથે સિલેબસમાં કેમ વચાઈ જશે. પણ જ્યારે અમને અત્યારે જ્યારે ડીવી કરાવવા ગયા અમની સાથે હતા ત્યારે અમને એટલી ખબર એક માર્કમાં સાહેબ 200 થી 300 જણા હતા, બરાબર? એટલે એ એક માર્કની કિંમત જે આવડું અહીંથી જે કીધું ને કે આવડું બી તમારે રીડ કરવાનું છે, આટલો તમારે કમ્પ્લીટ સિલેબસ આખો કરી જ નાખવાનો છે કોઈ બી હાલતમાં. એ ત્યારે અમને જે તે વખતે સાહેબ એવું લાગતું કે આવડું કેમ થશે અમારાથી આવડું, પણ એ કરી નાખ્યું ને સાહેબ. આંધળું અનુકરણ કે ને કે ભાઈ અમારી પાસે કોઈ એવો સ્ત્રોત નહોતો કે જે અમને આવી રીતનું મારી ફેમિલીમાં જેવી રીતે તમને વાત કરી કે ભાઈ કોઈ આપણને ડિરેક્શન કરી શકે આમથી તમે આમ કરવાનું. તો અમારા માટે એક જ સંસ્થા હતી કે ભાઈ આઈસી જેમ કે અમારે બસ એ રીતે કરતું જવાનું ને એ રીતે કરતા ગયા ને આ અંતે સફળતા પ્રાપ્ત થયેલી. આરએમસીમાં સર ડીવી છે એ ડન થઈ ગયું છે, હાઈકોર્ટમાં ડીવી છે એમને ડન થઈ ગયું છે. હવે બસ એમના તરફથી ફાઇનલ કોલ આવે એટલી વાર છે. અને સીસી ગ્રુપ બી માં શેમાં પસંદગી કરી? પોલીસ મહાનિર્દેશક અને કમિશનર શ્રીની કચેરી. ખૂબ સરસ, ખૂબ સરસ. બંનેને ખૂબ અભિનંદન પાઠવું છું. મેની કોંગ્રેચ્યુલેશન રિંકલબેન, રવિભાઈ, ખૂબ અભિનંદન. અને તમારા બંને ઉપર સમગ્ર આઈસી પરિવાર ખૂબ ગર્વ અનુભવે છે. રિયલી ફીલિંગ પ્રાઉડ ઓફ યુ. અને તમે બંને જણા ખૂબ પ્રગતિ કરો એવી આજના દિવસે મહારાજ અને સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરું છું. થેન્ક યુ વેરી મચ. તમે બે જણાનો ખૂબ આભાર બેટા. થેન્ક યુ સર.